આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતના કતારગામમાં બાળક મળી આવ્યું છે। નવજાત શિશુ મળી આવ્યું છે। કતારગામ બાળ આશ્રમ રોડ પર આ બાળક મળી આવ્યું છે। બાળકનો રડવાનો અવાજ સાંભળતા રાહદારીની નજર પડી હતી તો 108ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી છે તો બાળકીને સિવિલ હોસ્પિટલના NICUમાં દાખલ કરવામાં આવી છે। તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતના કતારગામમાં જન્મેલી બાળકી મળી આવી છે। નવજાત શિશુ મળી આવ્યું છે। કતારગામ બાળ આશ્રમ રોડ પર બાળક મળી આવ્યું છે તો બાળકના રડવાનો અવાજ સાંભળતા રાહદારીની નજર પડી હતી અને જે બાદ રાહદારી દ્વારા 108ને જાણ કરવામાં આવી તો 108 મારફતે બાળકીને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવી છે તો બાળકીને સિવિલ હોસ્પિટલના NICUમાં દાખલ કરવામાં આવી છે। તો આ અંગે હાલ તપાસ હાથ ધરાશે તો બાળકીની માતા કોણ છે તે અંગે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। તો સુરતના કતારગામમાં બાળકી મળી આવી છે। નવજાત શિશુ મળી આવ્યું છે જેમાં બાળકીના રડવાનો અવાજ સાંભળતા રાહદારીની નજર પડી હતી ને જે બાદ 108ને જાણ કરતા બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના કતારગામમાં નવજાત શિશુ મળી આવ્યું છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરમાં નવજાત શિશુ જે છે તે કતારગામ વિસ્તારમાં મળી આવ્યું હતું। તાજું જન્મેલું જે બાળક છે તે મળી આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારે કોઈ પણ માતાએ પોતાનું પાપ છુવા માટે આ કૃત્ય કર્યું હોવાની સમગ્ર ઘટના જે છે તે સામે આવી છે। સમગ્ર ઘટના છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ જે બાળ આશ્રમનો રોડ છે ત્યાંથી વહેલી સવારે એક બાળક રડતું હતું અને તે રડવાનો અવાજ રાહદારીઓને સંભળાયો હતો અને ત્યારબાદ રાહદારીએ ત્યાં જઈને જોયું તે તાજું જન્મેલું જે બાળક હતું તે ત્યાં પડેલું જોવા મળ્યું હતું। તેથી તાત્કાલિક જ રાહદારીઓ દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી। જેથી 108 ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બાળકને હોસ્પિટલ ખાતે નવી સિવિલ ખાતે લઈ ગયો હતો અને ત્યાં બાળકની સારવાર શરૂ કરવામાં આવી છે। બાળકને હાલ NICUમાં દાખલ કરવામાં આવ્યું છે અને કહી શકાય કે જે પ્રકારે સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ પોલીસ જે છે તે કરી રહી છે। કોનું બાળક છે, કોણ મૂકી ગયું છે, શા માટે મૂકી ગયું છે તે તમામ બાબતોમાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। હાલ બાળક પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને વધુ તપાસ જે છે તે પોલીસ કરી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના કતારગામમાં નવજાત શિશુ મળી આવ્યું છે તો બાળકના રડવાનો અવાજ સાંભળતા રાહદારીની નજર પડી હતી અને જે બાદ 108ને જાણ થતાં 108 ઘટના સ્થળ પર પહોંચી બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેને સારવાર અર્થે લઈ જવામાં આવી છે।